હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે પાંચમું ચેપ્ટર આવ્યા હતા પાયાના આકારોની સમજૂતીની અંદર. તો પાયાના આકારોની સમજૂતીની અંદર આપણે સ્વાધ્યાય જોતા હતા. સ્વાધ્યાય 5.1 એની અંદર આપણે 5.1 ની અંદર તમને 6 દાખલા સુધી શીખવાડ્યું તમને. હવે 7મા નંબરનો છે 5 ત્રિકોણ દોરી તેમની બાજુઓ માપો. દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુના માપ કરતાં વધુ હોય છે. એ આપણે એનું માપ લેવાનું છે કે કઈ બાજુનું માપ કેટલું હોય ને કેવી રીતે આપણને આપેલું હોય છે. તો એ જે માપ છે એ માપને આધારે આપણે નક્કી કરીશું કે એનું માપ આપણે આ રીતે લેશું. એક જે 5 ત્રિકોણ આપણને આપ્યા છે એ 5 ત્રિકોણની અંદર કયા બાજુનું માપ કેવી રીતે હોય છે તો એનું પણ આપણે સમજૂતી મેળવવાની છે. તો કોઈ પણ ત્રિકોણમાં બે બાજુનું માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં કેવો હોય તો એ વધારે હોય છે. તો વધુ હોય છે એવી સ્થિતિની અંદર તો અહીંયા આપણે કોઈ પણ એક ત્રિકોણ લઈએ. દાખલા તરીકે આ ત્રિકોણ દોર્યું છે આપણે. આ ત્રિકોણની અંદર આ 4 સેન્ટીમીટર, અહીંયા આપણે લખીએ A, B અને C. પછી આ 5 સેન્ટીમીટર, અહીંયા લખીએ આપણે 5.5 સેન્ટીમીટર. હવે જો તો આનું માપ આપણને જે આપ્યું છે બરાબર, તો કોઈ પણ બે બાજુ દાખલા તરીકે AB plus BC નું માપ બંનેનું માપ એક કોના કરતા તો AC, તો એના કરતા કેવું હોય વધારે હોય છે. કે આ બંનેનો સરવાળો કરીએ આપણે તો સરવાળો કરીએ છે એટલે AB નું માપ 4 સેન્ટીમીટર plus 5 સેન્ટીમીટર બરાબર AC નું માપ 5.5 સેન્ટીમીટર, તો 9 અને 5.5 તો થયું અહીંયા કેવું થયું વધારે. એનું માપ કેવું થાય છે વધારે થાય છે. તો વધારે થાય છે. કોઈ પણ ત્રિકોણ લો તમે, કોઈ પણ ત્રિકોણ લઈએ આપણે તો કોઈ પણ ત્રિકોણની અંદર જોઈએ તો કોઈ પણ ત્રિકોણમાં બે બાજુનો માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય. કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો તફાવત ત્રીજી બાજુના માપ કરતાં ઓછું હોય છે. તો આપણે અહીં બે નિયમો છે લખવા કે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. અને બીજું છે, બીજે પણ એનો નિયમ છે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો તફાવત બાદબાકી એ ત્રીજી બાજુ કરતા ઓછો હોય કેવો હોય છે ઓછો હોય છે. તો આ 7મા નંબર મેં તો અહીંયા એક જ ત્રિકોણ તમને દોરી દીધો. તમારે એવા 5 ત્રિકોણ દોરવાના છે. કેટલા દોરવાના છે 5 ત્રિકોણ દોરવાના છે. તો 5 ત્રિકોણ દોરી અને તમારે એને દર્શાવવાનું છે કે જે ત્રિકોણ આપણને આપ્યા હોય એ પરથી આપણને એની ખબર પડે કે કયા કયા ત્રિકોણ કેવી રીતે આપણને આપેલા છે અને કેવી રીતે દર્શાવવાના છે. તો આ રીતે આપણે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો વધારે હોય છે. અને કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના તફાવત એ ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે ઓછો હોય છે. બરાબર. તો આ બે વસ્તુ તમારે એની જે શરતો છે એ યાદ રાખવાની છે. હવે જુઓ ખૂણા વિશે આપણે ભણવાનું છે. ખૂણાની અંદર બીજો પોઈન્ટ આપણો આવે છે ખૂણા. આ 9 પોઈન્ટ છે. અહીંયાથી તમારું સ્વાધ્યાય પૂરું થાય છે. 9 પોઈન્ટ છે આપણે ખૂણા વિશે જોવાનું છે. હવે ખૂણાની અંદર પહેલો છે કાટખૂણો. કેવો છે પહેલો છે કાટખૂણો. તો કાટખૂણાની અંદર માપ કેટલું હોય 90 અંશ. કેટલું હોય 90 અંશ હોય. તો જો આ એક કાટખૂણો છે 90 અંશનો ખૂણો.
જે ખૂણાનું માપ કેટલું હોય 90 અંશ હોય બરાબર એ ખૂણાને આપણે કાટખૂણો કહીએ તો આ કાટખૂણો છે પછી સરળ કોણ તો સરળ કોણની અંદર કેવું હોય તો જે ખૂણાનો માપને આપણને જે મળે છે એ માપથી આપણને ખબર પડી જાય કે એ સરળ કોણ છે કે નહીં તો એ માપને આધારે આપણે સરળ કોણની અંદર રહી શકાય છે તો સરળ કોણની અંદર જે ખૂણાનું માપ આપણને કેટલું મળશે તો 180 અંશ કેટલું મળશે 180 અંશ તો જે ખૂણાનું માપ કેટલું હોય 180 અંશ 180 અંશ એટલે સરળ કોણ એટલે આ સીધી લાઈન આ સરળ કોણ કહેવાશે તો ખૂણાની અંદર કાટખૂણો અને સરળ કોણ તો એ બે વસ્તુ આપણે એની અંદર શીખી ગયા હવે જો તો એની આધારે જે આપણે બે વસ્તુ શીખ્યા સરળ કોણ અને કાટખૂણો એની આધારે આપણે અલગ અલગ વસ્તુ શીખવાની છે કઈ વસ્તુ એ હું તમને કહું કે આપણે જો ચાર દિશાઓ કઈ છે ઉત્તર પૂર્વ પશ્ચિમ ઉત્તર પૂર્વ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ પશ્ચિમ તો આવશે પણ આપણે પહેલા દક્ષિણ લઈએ દક્ષિણ હવે આ ચાર દિશાઓ છે ચાર દિશાઓ આપણે અહીંયા નક્કી કરીએ આ છે ઉત્તર આ છે પૂર્વ આ છે દક્ષિણ અને આ છે પશ્ચિમ તો આ ચાર દિશાઓ છે તો આ ચાર જે દિશાઓ આપણે લખી છે એ ચાર દિશાઓને આધારે આપણે એનો પોઈન્ટ લખવાના છે કયા પોઈન્ટ આવશે તો પાસની બે દિશાઓ કાટખૂણો હોય છે હવે જો એના જે પોઈન્ટ છે તે પાસની બે દિશાઓ કેવી હોય કાટખૂણે હોય છે પાસની એટલે જો ઉત્તરની પાસેની પૂર્વ કાટખૂણો ઉત્તરની પાસેની પશ્ચિમ તો કાટખૂણો પૂર્વમાં તો ઉત્તર અને દક્ષિણ એ પણ કાટખૂણો દક્ષિણમાં પૂર્વ અને પશ્ચિમ એ પણ કાટખૂણો એટલે પાસની બે દિશાઓ હોય કાટખૂણે હોય છે उत्तर અને પૂર્વ દિશા વચ્ચે પૂર્વ અને પશ્ચિમ દિશા વચ્ચે દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચે પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે કાટખૂણો રચાય છે એટલે આપણે એનો કાટખૂણો કઈ જગ્યાએ રચાય છે ઉત્તર અને પૂર્વ અને દક્ષિણ અને પશ્ચિમ અને ઉત્તર દિશા કાટખૂણે હોય છે કેવું હોય છે કાટખૂણે હોય કે જે આપણે દિશા આપણને આપી હોય એ કાટખૂણે હોય છે તો કાટખૂણો એટલે છે એટલે આપણને ખબર પડે કે કયો ખૂણો કાટખૂણો છે આટલું લખી દો તમે પછી તમને આગળ શીખવાડું તો જોવાનું આપણે કે જે આપણને આપેલું હોય એને આધારે આપણને ખબર પડી જાય કે અહીંયા દિશાઓ નક્કી કરી આપણે કઈ દિશા કેવી રીતે હોય તો ચાર દિશાઓ તે ચાર દિશાઓની ઉત્તર પૂર્વ પશ્ચિમ અને જે દક્ષિણ અને પશ્ચિમ એ ચાર દિશાઓ આપણને આપી છે એ ચાર દિશાઓને આધારે આપણે કહી શકીએ કે કઈ દિશા કેવી રીતે છે અને કેવી રીતેનો ભાગ આપણને આપેલો છે તો એ ભાગને આધારે આપણે એને દર્શાવી શકાય છે
કે કઈ દિશાને આધારે કઈ ખૂણો આપણે એ આપેલો હશે. હવે જો આપણને જે આપેલી છે એ દિશાને આધારે આપણને ખબર પડે કે કઈ દિશા કેવી રીતે આપણે આપી છે. હવે એને આધારે આપણે ઘડિયાળની રચના કરીએ. ઘડિયાળ દરેક વિદ્યાર્થી જુએ છે કે વર્તુળ આકાર પર ઘડિયાળનો તે ઘડિયાળના અંક છે એ વર્તુળ આકારની અંદર આપણને લખેલા હોય છે. તે વર્તુળ આકારને આધારે આપણને એના ખબર પડે કે ચલો એ જે આકાર છે એમાં પણ આપણને એની માહિતી મળે છે અને આકારની અંદરથી આપણે એ દિશા પણ નક્કી કરીએ છીએ. તો દિશા નક્કી કરીએ તો એની અંદરથી આપણને ખબર પડશે કે કેવી રીતે આપણે એને લખી શકાય છે. તો અહીંયા આપણે ઘડિયાળ દોરીએ. ઘડિયાળ, હવે એ ઘડિયાળને આધારે આપણે દિશા આપણને ખબર પડી જશે. બરાબર. અહીંયા 12 13 9 10 11 12 5 7 8 બરાબર. તો આપણે આ ઘડિયાળ દોરી દીધી. ઘડિયાળની અંદર એ દિશા આપણે નક્કી થઈ. આ કઈ થઈ? ઉત્તર. પછી આ 3 છે પૂર્વ, પછી આ છે દક્ષિણ અને આ છે પશ્ચિમ. હવે જો તો આ ઘડિયાળની અંદરથી જે અંક આપણને ખબર પડે છે એમથી આપણે દર્શાવવાનું છે. ઘડિયાળના કાંટાનું 2 કાટખૂણા જેટલું ફરવું એટલે તે સરળ કોણ જેટલું ફરવું. હવે ઘડિયાળના કાંટા, ઘડિયાળના જે પણ આપણે દોરીએ છીએ બરાબર, તો 2 કાટખૂણા જેટલું, તો આપણે આ ઘડિયાળ દોરીએ 2 કાટખૂણા જેટલું ફરે છે. કાટખૂણો એટલે એક કાંટો 3 ઉપર અને એક 12 ઉપર અને કાટખૂણો થાય. તો 2 અંતર એનું જે ઘડિયાળની અંદર જે ખૂણો ફરે છે એના આધારે આપણને સરળ કોણની માહિતી મળે છે. કે જે ઘડિયાળ આપણને ફરતી દેખાશે તો એ દેખાશે અને એની અંદરથી આપણને ખબર પડી જશે. ઘડિયાળના કાંટાનું 2 કાટખૂણા જેટલું ફરવું. ઘડિયાળના જે ઘડિયાળ છે, ઘડિયાળના કાંટાનું જે કાંટા છે, કાંટાનું 2 કાટખૂણા જેટલું ફરવું એ શું છે? સરળ કોણ. સરળ કોણ. તો સરળ કોણની અંદર આપણને ખબર છે સરળ કોણ બરાબર કેટલું થાય? 180 અંશ. કેટલું થાય? તો આ 180 અંશનું અડધું વર્તુળ આપણે એની અંદર જોઈ દઈએ છે કે જે માપ આપણે આપ્યું છે અડધા વર્તુળનું માપ આપેલું છે. પછી ઘડિયાળના કાંટાનું એક ચક્ર એ એક પરિભ્રમણ છે. ઘડિયાળના કાંટાનું 1/4 પરિભ્રમણ. ઘડિયાળના કાંટાનું એક ચક્ર એ એક પરિભ્રમણ છે. આ ઘડિયાળનો જે કાંટો છે, ઘડિયાળના કાંટાનું એક ચક્ર એ શું છે? એક પરિભ્રમણ છે. શું છે? પરિભ્રમણ છે. એટલે ઘડિયાળનો કાંટો અહીંયાથી 12 થી સ્ટાર્ટ કરે એક આંટો ને અહીંયા ચક્ર પૂરું કરે એટલે પરિભ્રમણ છે. તો એની અંદરથી આપણે ઘડિયાળના કાંટાનું 1/4 પરિભ્રમણ એના આધારે ખબર પડી આપણે ઘડિયાળના કાંટાનું કેટલું? 1/4 પરિભ્રમણ એટલે શું છે? કાટખૂણો. કેટલું છે? ખૂણો છે. તો કાટખૂણો એ આપણે એની અંદર કાટખૂણાની ઘડિયાળનો 1/4 એટલે ચોથો ભાગ. આ 1 2 3 અને 4 ભાગ એટલે 3 ભાગ એટલે એનું 1/4 એ કાટખૂણો કહેવાય. કાટખૂણાનું માપ આપણને ખબર છે. કાટખૂણો બરાબર 90 અંશ. પછી બીજું છે એની અંદર તો ઘડિયાળના કાંટાનું એક પ્રકાર પછી 1/2 પરિભ્રમણ. 1/2 પરિભ્રમણ એટલે શું થાય? સરળ કોણ. શું થાય? સરળ કોણ એટલે 180. પછી એની અંદર એક 3/4 પરિભ્રમણ. 3/4 3/4 પરિભ્રમણ એટલે શું આવે? પ્રતિબિંબ. બરાબર. આપણે આપે છે પ્રતિબિંબ કોણ. તો પ્રતિબિંબ કોણ એ કેવો હોય? 180 અંશ કરતા
વધારે કેવો હોય 180 અંશ કરતા કેવો હોય વધારે હોય છે તો આ પ્રતિબિંબ એક પરિભ્રમણથી રચાતો ખૂણો એ સંપર્ક કોણ કહેવાય છે અને એક પરિભ્રમણ એક પૂરું પરિભ્રમણ કરે એક આખું પરિભ્રમણ એટલે એક ચક્ર પૂરું કરે પરિભ્રમણ થી રચાતો ખૂણો એ શું છે સંપર્ક કોણ શું કહેવામાં આવે છે સંપર્ક ખૂણો કહે સંપર્ક ખૂણો કહે છે આ સંપર્ક ખૂણો એની અંદર આપણને ખબર પડે કે જે ખૂણો આપણને આપ્યો છે એ ખૂણાથી આપણને ખબર પડે તો ઘડિયાળનો આ યાદ રાખવા છે 1/4 પરિભ્રમણ એટલે કાટખૂણો 1/2 પરિભ્રમણ એટલે સરળ કોણ એટલે 180 અંશ 3/4 પરિભ્રમણ એટલે પ્રતિબિંબ કોણ 180 થી વધારે હોય 180 થી વધારે ખૂણાનું માપ હોય અને એક આખું પરિભ્રમણ બહારથી લઈને અહીંયા આખું ઘડિયાળ ફરી જાય તો એ જે છે એને સંપર્ક કોણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સંપર્ક કોણ કહેવામાં આવે છે તો અહીંયા જો આટલો અહીંયાથી આપણને એક ખૂણાના માપ મળી ગયા જે ખૂણા આપણે આપ્યા હતા એના માપથી આપણને ખબર પડી ગઈ કે કયો ખૂણો કેવી રીતે આપણે એને સમજૂતીથી જોઈ લીધો કે ખૂણાને કેવી રીતે આપણે રચી શકાય છે હવે જો આપણે સ્વાધ્યાય જોવાનું છે તો સ્વાધ્યાય આપણને આપેલું છે 5.2 આટલું તમે લખી દો પછી આપણે તમને સ્વાધ્યાય શીખવાડો હવે જો દરેક ખબર પડવી જોઈએ પ્રતિબિંબ કોણ સરળ કોણ અને કાટકોણ કાટકોણ એટલે 90 સરળ કોણ એટલે 180 અંશ અને પ્રતિબિંબ કોણ એટલે 180 થી વધારે માપનો કોણ હવે સ્વાધ્યાય ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તેની કેટલું પરિભ્રમણ કરશે તે અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે હવે ઘડિયાળની જે આપણે જે પ્રમાણે ફરે છે એ પ્રમાણે આપણે એને દર્શાવવાનું છે સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 1 આપણે એક જ ઘડિયાળ દોરી દઈએ આની અને એને આધારે પછી આપણે એને લખીશું અહીંયા 12 6 9 3 1 2 4 5 7 8 10 11 નંબર 1 3 થી 9 શું છે 3 થી 9 હવે જો ઘડિયાળનો કાંટો અહીંયા 3 ઉપર છે આ ખાલી મેં સમય દર્શાવ્યો છે અને જોવાનું નથી 3 થી 9 ઉપર આવે એટલે અહીંયા આવી જશે તો આ સળંગ એનું માપ થશે હવે સળંગ માપ છે એટલે અડધું થશે અપૂર્ણાંકની અંદર કેવી રીતે આવે 1/2 કેવી રીતે આવશે 1/2 અડધી ઘડિયાળનો આંટો ફરી જશે પછી 4 થી 7 4 થી 7 4 ઉપર છે અને 7 ઉપર આવે 1 2 3 જો ધ્યાન રાખજો 3 અંક કાંટો ફરે છે 1 2 ને 3 એટલે કાટખૂણો થાય કેવો થાય કાટખૂણો અથવા 1/4 કહેવાય 3 અંક ફરે એટલે 1/4 થાય 6 અંક ફરે એટલે 1/2 થાય અને 6 થી ઉપર અંક ફરે તો એ 3/4 થાય આ યાદ રાખવાનું શું થાય 3/4 થશે
તો એ માપથી આપણને એના માપની ખબર પડી 4 થી 7 તો જો 4 પછી 5 અને 7 એટલે એ ખબર પડી આપણે 1/4 પડશે કેટલું પડશે 1/4 પછીનો સમય આપ્યો છે આપણને 7 થી 10 7 થી 10 તો 7 થી 10 8 9 ને 10 એટલે એ પણ 1/4 કેવું થશે 1/4 પછી નંબર 4 12 થી 9 તો 12 થી લઈને અહીંયા 9 સુધી એટલે કેટલા આવશે 3/4 3 ભાગ કરે ને 12 થી 9 એટલે 9 અંક અહીંયા ફરી જશે એટલે 3/4 પછી 1 થી 10 તો 1 થી લઈને તો જો 1 2 3 4 5 6 7 8 અને 9 9 થાય એટલે 3 ના છેદમાં 4 આવે 6 થાય તો 1/2 આવે અને 3 થાય તો 1/4 આવશે પછી 1 થી 10 તો આવી ગયું 1 થી 10 અને છેલ્લું છે 6 થી 3 તો 6 થી 3 એટલે અહીંયા આવશે 1 2 3 4 5 6 7 8 9 એટલે એ પણ કેટલો હશે 3/4 કેટલો હશે 3/4 રહે બરાબર તો એ માપ એને એ રીતે ફરશે જે આપણે આપેલું છે ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો રહેશે જો હવે ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો રહે આપણે દર્શાવવાનું છે કે એની અંદર આપણે ઘડિયાળ દરેકની અંદર ઘડિયાળ દોરતા નથી એક જ ઘડિયાળમાં તમને સમજાવીએ છે 12 થી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે હવે 12 થી સ્ટાર્ટ કરી અને અહીંયા જો તો 12 થી સ્ટાર્ટ કરી અહીંયા શું કીધું છે આપણને 1/2 આંટો ઘડિયાળની દિશામાં 12 થી 1/2 આંટો બરાબર તો 12 થી 1/2 આંટો છે એ ઘડિયાળની દિશામાં ફરે છે તો 12 થી લઈ અને અહીંયા સુધી આવે એટલે કે આવે 6 ઉપર ઘડિયાળનો કાંટો કે આવે 6 ઉપર આવશે પછી શું કીધું છે 2 થી શરૂ કરી ઘડિયાળની દિશામાં બરાબર તો ઘડિયાળની દિશામાં 1/2 આંટો 2 થી 1/2 આંટો બરાબર તો 2 થી 1/2 આંટો એટલે 2 થી સીધો 8 ઉપર 1 2 3 4 5 6 તો ક્યાં આવશે 8 ઉપર આવશે ક્યાં આવશે 8 ઉપર એ અંક આવશે તો અહીંયા લખવા માટે 8 ઉપર આ બધું ઘડિયાળની દિશાની અંદર છે ધ્યાન રાખજો પછી ત્રીજો આપણને કીધું છે 5 થી શરૂ કરીને 1/4 5 થી 1/4 આંટો તો 5 થી 1/4 એટલે 1 2 3 તો એ પણ ક્યાં આવશે 8 ઉપર ક્યાં આવે 8 ઉપર આવશે નંબર 4 5 થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 3/4 5 થી 3/4 આંટો તો 5 થી 3 એટલે 9 થશે 1 2 3 4 5 6 7 8 9 એટલે क्या આવશે 2 કે આવે 2 ઉપર એક આંટો આવશે જે અંક આપણે આપ્યો છે એ 2 ઉપર આવશે ત્યારે એ ઘડિયાળની દિશામાં તો આ રીતે આપણે એની અંદર જોઈએ કે જે પણ આપણને આપેલું છે એ રીતે આપણે એને દર્શાવી શકાય છે હવે પ્રશ્ન નંબર 3 થી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું અત્યારે પ્રશ્ન નંબર 2 સુધી તમારે કમ્પ્લીટ કરવાનું છે